તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ સાથે મુલાકાત કરી અને બચી ગયેલા વ્યક્તિના સ્વસ્થ થવા અને અકસ્માતની ચાલુ તપાસ માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી. જૂન 2005ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ. $230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા. આ ઘટના દાયકાઓમાં ભારતની સૌથી ભયંકર સિંગલ પ્લેન દુર્ઘટના બની છે. એકમાત્ર બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્રેશ થયેલા આ વિમાનનું પહેલું બ્લેક બોક્સ મળી આવ્યું છે. હાલમાં સારવાર હેઠળ બચી ગયેલા આ વ્યક્તિએ અકસ્માત પહેલાની કરુણ ક્ષણો યાદ પણ કરી છે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.